મિત્રો, સમાજની એકતા અને સમાજના સંગઠનની શું તાકાત હોય એ આપણે આપણા ગયા દિવસોમાં જોયું છે કે સમાજ આખો એક થાય, સમાજ ભેગો થઈ અને કોઈ પણ વિષયને હાથમાં લે તો સમાજની એકતાનું શું તાકાત અને એનું શું પરિણામ આપણે લાવી શકીએ એ આપણે જાણીએ છીએ. મિત્રો, હું સમાજના દીકરા તરીકે આપ સૌને એક મારી નમ્ર અપીલ છે, જે કોઈ રાજકીય સંગઠનોમાં આપણે જોડાય, રાજકીય જે રીતે આપણો કદ વધે એ આપણી તકદીર અને આપણા લેખાજોખાની આપણા કર્મની ભાષા છે. પણ મિત્રો, સમાજના દીકરા તરીકે એક ભાઈ તરીકે હું આપ સૌને કહું છું કે જે કુળમાં આપણે જન્મ્યા હોય, જો સૌથી પહેલાં એ કુળનું ન સારું કરીએ ને તો આપણે આ કુળમાં જન્મ લીધો એ ન બરાબર કહેવાય. મિત્રો, એટલે સૌ પ્રથમ પહેલાં હરેક મારા યુવાનોને, મારા વડીલોને મારી આ નમ્ર અપીલ છે, સામાજિક સંગઠનોમાં જોડાવ. સમાજમાં જેમ મેં વિચાર્યું હતું કે ભાઈ 128 તાલુકા છે, તો 128 તાલુકામાં શાખા પ્રમુખો નિમવા છે. શાખા પ્રમુખો સમાજના તમામ ધારાસભ્ય સાથે, સમાજના પદાધિકારી સાથે, સામાજિક સંગઠનો સાથે એકબીજાની હારે સંપર્ક કરી અને સમાજના નાના મોટા વિષયો, સામાજિક સંગઠનોનું કામ શું છે કે સમાજને પદભર કરવા, સમાજના નાના મોટા વિષયોને, સમાજના નાની મોટી ચિંતાને પોતાની ચિંતા સમજી અને એનું નિવારણ લાવવું. તો સમાજના યુવાનોને એક મારી નમ્ર અપીલ છે કે બને એટલા વધારે આપણે કોરી સેનામાં, સમાજના સંગઠનોમાં જોડાય અને હંમેશા એક નિર્ધારક કામો જે સમાજ માટે હજી આ આખા તાલુકા અને આખા જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા ગામડાઓ છે જેનાથી સમાજ વિકાસથી વંચિત છે, તો એવા બધા કાર્યમાં આપણા યુવાનો જોડાય. તમને જ્યાં પણ સાથ સહકાર જોતું હોય તો અમારા અહીંયા ટાવરે દીપાબેનની ઓફિસ છે, નજીકમાં નજીક રાજુલા અમારા હીરાકાની ઓફિસ છે. આપના કોઈ પણ નાના મોટા એવા વિષયો હોય તો અમારા સુધી પહોંચતા કરજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે હંમેશા અમે આ સમાજની ચિંતા કરી છે, હંમેશા સમાજના નાના મોટા વિષયોને ધ્યાનમાં રાખી અને સમાજની ઉદ્ગમ કઈ રીતે થાય, અમે સમાજને ઉપયોગી કઈ રીતે થાય એની માટે હંમેશા અમારા પ્રયત્ન રહ્યા છે. એટલે સમાજના યુવાનોને હું કહું છું, રાજકીય સંગઠનોમાં આપણે જોડાયા છે, પણ સાથે ને સાથે સામાજિક સંગઠનો મજબૂત કરજો મારા મિત્રો. સામાજિક સંગઠન મજબૂત હશે તો જે ધારશું એ સમાજ માટે આપણે કરી શકશું. અને એની પરિભાષા આપણે આપણા ગયા દિવસોમાં જોઈ છે કે સમાજ એકત્રિત થાય, સમાજ કાંઈક વસ્તુને હાથમાં લે તો સમાજ આને કઈ રીતે પાડ પાડે છે. હું ખાસ તકે આપના યુવાનોને આ મારી નમ્ર અપીલ છે.